નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર એપ્રિલ મહિનાથી લાગુ થતા નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, આયુષ્માન કાર્ડમાં થશે હવે ડબલ ફાયદો, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન, બેંક એટીએમમાં મોટા ફેરફારો, વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન, સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય, સાથે ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય, પાક ધિરાણ લોન થશે માફ, મહિલાઓને મળશે 2100 રૂપિયા દર મહિને, ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો, સાથે 300 યુનિટ મફત વીજળી મળશે, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, 1 એપ્રિલ 2025 થી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે। દર મહિનાની જેમ મહિનાના પહેલા દિવસથી દેશમાં ઘણા મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેમની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે। આ ફેરફારો એલપીજી સિલિન્ડર, તમારા બેંક ખાતા, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના ભાવોમાં જોવા મળશે। એટલું જ નહીં, હાઈવે પર મુસાફરી કરવી પણ મોંઘી બની શકે છે, કારણ કે ઘણા રૂટ પર ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે। તો ચાલો જાણીએ કે 1 એપ્રિલ 2025 થી કયા કયા નિયમો લાગુ થઈ ગયા છે। તો મિત્રો, 1 એપ્રિલથી નવા નિયમો લાગુ થઈ ગયા છે તેમના વિશે વાત કરીએ તો 1 એપ્રિલ 2025 થી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈને મુંબઈ અને ચેન્નઈ સુધીના તમામ મહાનગરોમાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 40 રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો। ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ છેલ્લે માર્ચ 2024માં ઘટાડો કરવામાં આવ્યો હતો। આ પછી છેલ્લા 11 મહિનામાં એલપીજીની કિંમત છે એ મિત્રો સ્થિર જોવા મળી રહી છે, તેમાં કોઈ ફેરફાર થયો નથી। દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા હાલ મિત્રો મળતી માહિતી અનુસાર કહી શકાય કે જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે એમનો ભાવ અત્યારે 1762 રૂપિયા અને એમાં ઘટાડો થયો છે 41 રૂપિયાનો। અને મિત્રો, અત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એ દરેક વ્યક્તિને 810 રૂપિયાની આસપાસ છે એ મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે તમે 31મી મે સુધીમાં કેવાયસી કરાવી શકો છો। રાશન કાર્ડ માટે 110% તમારે કેવાયસી પૂર્ણ કરવું પડશે। કડક સૂચના જારી કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં અનાજ આપવામાં આવે છે। અને મિત્રો, અનાજમાં થતી ગેરરીતિ રોકવા માટે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે। નવા નિયમો લાગુ કરવામાં આવે છે। હવે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું જરૂરી બનશે, તો જ તે રાશન કાર્ડ ધારકોને આગામી મહિનાથી અનાજ આપવામાં આવશે। તો મિત્રો, 31 મે સુધીમાં તમે કેવાયસી છે એ કરાવી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે મોટા સમાચાર। વાહન વીમાને લઈને આવ્યા છે અગત્યના સમાચાર। વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોય તો એક અત્યારે દંડનીય અપરાધ બની જશે। જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે વાહન ચાલકોને। અને મિત્રો, જો વીમા વગરનું વાહન તમે બીજી વખત રસ્તા ઉપર ચલાવો છો અને પકડાશો તો મિત્રો તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે। અને મિત્રો, જો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય, જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન છે
તો આ તમારે નવો નિયમ છે એ તમારે એ નિયમોનું પાલન કરવું પડશે. જો મિત્રો તમારી પાસે વાહનનો વીમો નથી તો તમે એ મિત્રો વાહન છે એ રસ્તા ઉપર ચલાવી શકશો નહીં. નવા નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલક વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવશે તો તેને અત્યારે દંડ ફટકારવામાં આવશે. 1 એપ્રિલ 2025થી નવા નિયમો છે લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની પાક ધિરાણ લોન થશે માફ. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટા સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ અત્યારે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને ખાસ કે મિત્રો બેંકનું વ્યાજ ભરે છે, વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ અત્યારે ગુજરાતના દરેક વર્ગના ખેડૂતો આ માંગ સરકાર સામે કરી રહ્યા છે. જેમાં મિત્રો શ્રીમંત ખેડૂત છે, ગરીબ ખેડૂત છે, દરેક પ્રકારના ખેડૂતો અત્યારે સરકાર પાસેથી એવી માંગ કરી રહ્યા છે કે ખેડૂતોની 100% પાક ધિરાણ લોન માફ થવી જોઈએ. મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેક ખેડૂત મિત્રોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને તમે મને આજે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત, એ પણ મિત્રો વર્ષ 2025 અંતર્ગત આ જાહેરાત કરવામાં આવી છે. તેમાં સૌપ્રથમ જાહેરાત છે શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે આગામી સમયમાં. 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવશે. ત્યાર પછીની જાહેરાત છે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજના એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા 5 વર્ષ સુધી એટલે કે મિત્રો વર્ષ 2028 અને 29 અંતર્ગત મફત અનાજ છે એ આપવામાં આવશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમના થકી પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે. તો મિત્રો હાલ મોદી સરકારે 5 મોટી જાહેરાત કરી છે વર્ષ 2025 અંતર્ગત. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં. કોર્ટના જણાવ્યા અનુસાર કહી શકાય ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાશે. હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ સાચી તારીખ ગણી શકાશે. તો મિત્રો હાલ ખાસ કરીને જન્મના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2025 અંતર્ગત સૌથી મોટો ચુકાદો આપ્યો છે. જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ, એમાં જે મિત્રો જન્મ તારીખ હશે એ માન્ય ગણવામાં નહીં આવે. સરકારી દસ્તાવેજ, સરકારી રેકોર્ડ મુજબ એટલે કે હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મ તારીખ હશે એ જ માન્ય ગણવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે પ્રાકૃતિક ખેતી માટે મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી જ્યારે આપણે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી હતી અને કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ છે તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20,000 પ્રતિ હેક્ટર સહાય છે આપવામાં આવશે.
આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર કહી શકાય કે 1,000 લાખ રૂપિયાની ફાળવણી વર્ષ 2025 અંતર્ગત કરવામાં આવી છે. એટલે કે મિત્રો હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એવું માને છે કે એવું ઈચ્છે છે કે ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો છે એ પ્રાકૃતિક ખેતી કરીને પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત શાકભાજીની ખેતી કરી શકે અને આવી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હવે એવી એક યોજના બહાર પાડવામાં આવી છે જેમાં હવે સરકાર ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ઉપર હવે દરેકે દરેક વ્યક્તિઓને મળશે લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અગાઉ તેમની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકેન્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક ને કે કરિયાણા અથવા તો રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવી હોય તો તે વ્યક્તિ આ યોજના અંતર્ગત લોનની રકમ છે એ મેળવી શકે છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગો છો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ છે મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે તો તેમને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે, ત્યાર પછી તેમને 20,000 રૂપિયા, ત્યાર પછી 50,000 રૂપિયાની ડબલ લોન છે આપવામાં આવશે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન યોજનાની સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે. તો હવે મિત્રો આધાર કાર્ડ ઉપર પણ હવે તમને મળી શકે છે મહત્તમ 50,000 રૂપિયા સુધીની લોન. વર્ષ 2025ની 31 ડિસેમ્બર 2025 સુધી આ યોજના છે મિત્રો શરૂ રહેશે. તો જો કોઈ વ્યક્તિને આધાર કાર્ડ ઉપર લોન લેવી હોય તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને તમે ફોર્મ છે ભરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. બેંક એટીએમમાં મોટા ફેરફારો. જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આગામી સમયમાં મિત્રો એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ એટીએમ ઇન્ટરચેન્જ ફી વધારવાની મંજૂરી આપી દીધી છે, જે 1 મે 2025થી લાગુ થશે. રોકડ ઉપાડવા માટેની ફી 17 રૂપિયાની જગ્યાએ હવે 19 રૂપિયા થશે. બેલેન્સ ચેક કરવા માટેની ફી 6 રૂપિયાની જગ્યાએ 7 રૂપિયા થશે. ઇન્ટરચેન્જ ફી શું છે? એટીએમ ઇન્ટરચેન્જ ફી એ ચાર્જ છે જે એક બેંક બીજી બેંકને ચૂકવે છે. જ્યારે તમે અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરીને પૈસા ઉપાડો છો તો તમારે આ ચાર્જ છે એ ભોગવવો પડશે. 7 રૂપિયા તમારે વધારે છે મિત્રો ચૂકવવા પડશે. તો મિત્રો બેંક અને એટીએમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ 1 મે 2025ના રોજ આ નવા નિયમો લાગુ થશે બેંક અને એટીએમને લઈને. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો હાલ સરકારી યોજના મફત મોબાઈલ અંતર્ગત આવ્યા મહત્વના સમાચાર. મોદી સરકારની પહેલ. ખેડૂતોને 15,000 સુધીના સ્માર્ટફોનની ખરીદી પર મળશે સહાય. 40% અથવા તો 6,002માંથી જે ઓછું હોય તે સહાય મળશે. ગુજરાતમાં જમીન ધરાવતા કોઈ પણ ખેડૂત આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. ગુજરાત સરકારે ખેડૂતો માટે એક ખેડૂત મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે, જે ખેડૂતોના કૃષિ વ્યવસાયોમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવે છે, જેથી તેઓ માર્કેટ ભાવ છે, મોસમની આગાહી છે, અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર જ સરળતાથી પ્રાપ્ત કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે, જેથી ખેડૂતો ખેતી માટેની આધુનિક માહિતી છે એ મેળવી શકે. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ ખેડૂતો માટે મફત મોબાઈલ સહાય યોજનાની સૌથી મોટી જાહેરાત વર્ષ 2025 અંતર્ગત કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે વાત કરીએ તો મિત્રો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે મિત્રો રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા અનુસાર આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, આ યોજના હેઠળ કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મિત્રો રાજ્ય સરકારે વર્ષ 2025માં આ સહાયની રકમ છે એ વધારી દીધી છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે હવે મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા DAP પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી હતી અને કહ્યું હતું કે મોદી સરકારે DAP માટે 3850 કરોડ રૂપિયાના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે DAPના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો DAP ખાતરની થેલી માત્ર 1350 રૂપિયામાં મળશે. વધારાનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર DAP ખાતરની વૈશ્વિક કિંમતોમાં સતત વધઘટ થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો, હવે ખેડૂતોને DAP ખાતર ખરીદવું હોય તો હવે કેન્દ્ર સરકાર ખેડૂતોને સબસિડીની સહાય પૂરી પાડશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જેમના વિશે વાત કરીએ તો RTE એડમિશનની આવકમાં થયો છે સુધારો. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. RTE એડમિશનની આવક મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું હતું કે સરકારે આ અંગે વિચારણા કરી છે અને 1-2 દિવસમાં આ નિર્ણય લેવામાં આવશે. જો સરકારનો નિર્ણય જાહેર થશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારે 10 દિવસનો સમય છે આપવામાં આવશે. તો મિત્રો, વિદ્યાર્થીઓ માટે RTE એડમિશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુધારા વધારા હવે થશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રૂપિયાનો વીસમો હપ્તો અને શું આ યોજના અંતર્ગત પરિવારના બધા જ સભ્યોને હપ્તો મળવાપાત્ર રહેશે? સરકાર ખેડૂતોના હિતમાં ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાનો માની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, જે હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. PM કિસાન યોજના, જો તમે આ યોજનામાં લાભ લેવા માગો છો, અરજી કરવા માગો છો, તો તમારા મનમાં એક પ્રશ્ન આવી શકે, શું એક જ પરિવારના બધા સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે? ચાલો જાણીએ આ યોજના અંતર્ગત સવિસ્તાર માહિતી. તો મિત્રો, આપને જણાવી દઈએ કે 20મો હપ્તો ક્યારે આવશે. અત્યાર સુધી PM કિસાન યોજનાના 19 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. તો આ યોજના હેઠળ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવશે. જો કે 20મા હપ્તા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. શું પરિવારના બધા સભ્યો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે? જો તમે વિચારી રહ્યા છો તો શું એક જ પરિવારના અનેક સભ્યો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે? જવાબ છે ના. નિયમો અનુસાર પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે, લાભ લઈ શકે છે. જો પતિ આ યોજના માટે લાભ લેશે તો પત્નીને આ યોજના લાભ નહીં મળે. બાળકો પણ આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા નથી, સિવાય કે તેઓ પોતે જમીનના માલિક હોવા જરૂરી છે. PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે જમીનની માલિકી હોવી જરૂરી છે. જો એક પરિવારના બીજા સભ્યો અરજી કરે તો તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. અને મિત્રો, 20મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર કે 20મો હપ્તો છે જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કારણ કે મિત્રો, આગામી હપ્તો 19મો હપ્તો છે મિત્રો હાલ ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એક હપ્તો બીજા હપ્તાની સાથે 4 મહિનાના અંતરાલ સાથે ખેડૂતોના ખાતામાં જમા થતા હોય છે. તો મિત્રો, જે રીતે બીજા મહિનામાં ખેડૂતોના ખાતામાં હપ્તો મળ્યો છે 19મો, એવી જ રીતે મિત્રો 20મો હપ્તો છે એ 6ઠ્ઠા મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે.
20મો હપ્તો મિત્રો ખાસ કરીને 6ઠ્ઠા મહિનામાં છે એ ખેડૂતોના ખાતામાં જૂન મહિનામાં જમા થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો એવા સમાચાર છે કે ખેડૂતોને હવે હપ્તા વગર મળશે 36,000 રૂપિયાની સહાય. અહીંયા આખા વાર્ષિક મિત્રો 36,000 રૂપિયા મળશે, પરંતુ મિત્રો જો વાત કરી તો દર મહિને હાલ આ યોજના અંતર્ગત પેન્શન યોજના અંતર્ગત 3,000 રૂપિયાનું પેન્શન છે મળશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા નિશ્ચિત પેન્શનનો લાભ